નમસ્કાર મિત્રો, આજે હું તમને એવું ગુજરાતનું શિવ મંદિર બતાવવાનું છું જે મંદિરની ચારે તરફ પાણી હોય છે અને વચ્ચે આ મંદિર આવેલું છે. જી હા, હું વાત કરી રહ્યો છું અરવલ્લી જિલ્લામાં આવેલા ભવનાથ મંદિરના. આજના વિડીયોમાં આપણે ભવનાથ મંદિર જોવાના છે, મંદિર પરિસર કેવું છે અને ભક્તો માટે શું વ્યવસ્થા છે, તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું. અને જી હા, આ મંદિરનું એટલું મહત્વ છે કે જે પણ માનતા માનો તે પૂર્ણ થાય છે. અનેક લોકો શ્રાવણ મહિનામાં આ મંદિરના ચોક્કસ દર્શન કરવા આવે છે. ત્યારે આજના વિડીયોમાં આપણે આ ભવનાથ મંદિરના દર્શન કરવાના છે અને સમગ્ર મંદિર પરિસર જોવાના છે. અહીંયા ભૃગુકુંડ આવેલું છે, તેના પણ તમને દર્શન કરાવીશ. આ ભૃગુકુંડમાં નહાવાથી તમારા શરીરના રોગ પણ દૂર થાય છે. ચાલો તો શરૂ કરીએ આપણા વિડીયો સફર. ચાલો ભવનાથ મંદિરને જોઈએ. તો ફાઇનલી મિત્રો, અત્યારે હું ઉભો છું ભવનાથ મંદિરની બિલકુલ નજીક. અહીંયાથી લગભગ 500 મીટરની દૂરી પર છે ભવનાથ મંદિર અને અહીંયાનો નજારો તમે જોશો તો મજા આવશે. ચારે તરફ પાણી છે અને વચ્ચે મંદિર છે. ચાલો જોઈ લો નજારો. જોઈ શકો છો તમને બંને બાજુ પાણી જોવા મળશે. ચારે તરફ પાણી છે અને આ રસ્તો જાય છે સીધો તમને લઈ જાય છે ભવનાથ મંદિરની બિલકુલ નજીક. ચાલો હવે તમને આખું મંદિર બતાવો, મંદિર પરિસર જોઈ લઈએ. અને અહીંયા આવશો તો ચોમાસામાં બેસ્ટમાંથી બેસ્ટ સ્થળ છે, જે કહી શકાય કે તમે જો ચોમાસામાં ફરવાના શોખીન હોય અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ભગવાન ભોલેનાથના પરમ ભક્ત હોય તો તમારા માટે આ જગ્યા બેસ્ટમાંથી બેસ્ટ રહેવાની છે. ચાલો હવે સફર શરૂ કરીએ. તો મિત્રો, આ છે ભવનાથનું મુખ્ય મંદિર અને આપણે પહેલા મુખ્ય મંદિરના દર્શન કરી લઈએ. આજુબાજુ બીજા પૌરાણિક મંદિરો છે, તેના પણ દર્શન કરીશું. સામે પણ મંદિર છે, તમે જોઈ શકો છો. અને મંદિરનું બહારનું પરિસર કંઈક તમને આ પ્રકારે જોવા મળવાનું છે. ચાલો સરસ મજાના દર્શન કરી લઈએ. તો મિત્રો, આ છે મુખ્ય મંદિરનો ગર્ભગૃહ. ચાલો અંદર તમને દર્શન કરાવી દઉં. શ્રાવણ મહિનો ચાલુ છે, જેના કારણે ઘણા બધા ભક્તો દર્શન કરવા આવે છે. જોઈ શકો છો અહીંયા પૂજા પણ થયેલી છે અને મંદિરનું અંદરનું પરિસર કંઈક આ પ્રકારે તમને જોવા મળશે. જોઈ શકો છો આ પ્રકારે મંદિરનું અંદરનું પરિસર છે. ચાલો પહેલા દર્શન કરી લઈએ. અહીંયા તમને પોઠીઓ જોવા મળશે અને અહીંયા છે ભગવાનનું મહાદેવનું શિવાલય કાચું જોવા મળશે. અને અંદરથી તમને ભગવાનના દર્શન કરાવી દઉં સરસ મજાના. જોઈ શકો છો ભવનાથનું શિવલિંગના તમે દર્શન કરી શકો છો. તો મિત્રો, આ છે અંદરનું પરિસર. જોઈ શકો છો અંદરથી તમને મંદિર આ પ્રકારે જોવા મળે. સામે તમે શિવાલયના દર્શન કરી શકો છો અને અત્યારે પૂજા પણ ચાલુ છે. જોઈ શકો છો શ્રાવણ મહિના લઈને ભાઈ ભક્તો નો જમાવડો જોવા મળી રહ્યો છે. મંદિરનું અંદરનું પરિસર કંઈક આ પ્રકારે તમને જોવા મળશે. તો મુખ્ય મંદિરના દર્શન કરી લીધા. મુખ્ય મંદિરની બાજુમાં તમને અહીંયા બીજું એક મંદિર જોવા મળશે, જે શ્રી સૂર્યનારાયણનું મંદિર છે. તેના પણ તમને દર્શન કરાવી દઉં. ચાલો મંદિર બહારથી આ પ્રકારે જોવા મળે છે. ચાલો અંદર જઈએ અને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીએ. તો આ છે સૂર્યનારાયણનું મંદિર, તેમના પણ તમે દર્શન કરી શકો છો. અદ્ભુત પ્રતિમા તમને જોવા મળતી હશે સૂર્યનારાયણ ભગવાનની, તમે દર્શન કરી શકો છો. અહીંયા સૂર્યનારાયણ બીજા પણ અનેક મંદિર છે, તે પણ આપણે જોઈએ. સૂર્યનારાયણ મંદિરની બાજુમાં જ બહુચર માતાજીનું પણ મંદિર તમને જોવા મળતું હશે. અહીં બહુચર માતાજીનું મંદિર છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. અને બાજુમાં છે શ્રી ચ્યવન ઋષિ આશ્રમ. ચ્યવન ઋષિનો આશ્રમ છે, તમને અંદર લઈ જાઉં તે પણ બતાવી દઉં. કંઈક ચ્યવન ઋષિનો આશ્રમ તમને આ રીતના જોવા મળતું હશે. તે પ્રકારનું મંદિર છે. અહીંયા ચ્યવન ઋષિના આશ્રમનું જોઈએ એમના પગના નિશાન પણ તમને જોવા મળતા હશે. બાજુમાં પણ બીજું એક શિવાલય છે. તો આ છે બાજુમાં નીલકંઠ મહાદેવનું મંદિર. અહીંયા પણ તમને પોઠીઓ જોવા મળતો હશે અને જોઈ શકો છો નીલકંઠ મહાદેવનું મંદિર અહીંયા તમને જોવા મળતું. અહીંયા તમને ભગવાન દત્તાત્રેય, પાર્વતી માતા, ગણપત દાદા જોવા મળે છે. અને અંદરથી મંદિર કંઈક આ પ્રકારે છે. અને દરેક મંદિરમાં, શિવજીના મંદિરમાં પોટીઓ હોય ને હોય જ. તો ભવનાથ મંદિરની અંદર તમને મુરલીધર ભગવાનનું પૌરાણિક મંદિર જોવા મળશે. એનું બાંધકામ પણ તમે જોઈ શકો છો. અદ્ભુત બાંધકામ છે. પહેલાના સમયનું બાંધકામ તમને જોવા મળવાનું છે. અંદરની કોતરણી પણ તમે જોઈ શકો છો. આખું મંદિર કલા કોતરણીથી અલગ અલગ તમને કલા કોતરણી જોવા મળશે. ચારે તરફ અલગ અલગ કોતરણી તમે જોઈ શકો છો. અને આ પૌરાણિક મંદિર છે મુરલીધર ભગવાનનું. જોઈ શકો છો અહીંયા પૌરાણિક અવશેષો પણ તમને જોવા મળશે. જોઈ શકો છો પહેલાના સમયનું જે કલા કોતરણી તમને જોવા મળવાની છે, અહીંયા મૂકવામાં આવી છે. જોઈ શકો છો. અને આ છે મુરલીધર ભગવાનનું મંદિર. જોઈ શકો છો. તમને અંદરથી પણ દર્શન કરાવી દઉં છું. મુરલીધર ભગવાનના પણ તમે દર્શન કરી શકો છો. મુરલીધર ભગવાનના તમે દર્શન કરી શકો છો. અદ્ભુત પ્રતિમા છે અને
મંદિરનું અંદરનું પરિસર કંઈક આ પ્રકારે છે. તો મિત્રો આ છે ભવનાથ મંદિરનું પરિસર, મુખ્ય પરિસર તમે જોઈ શકો છો. આ છે યજ્ઞ કહેવાય યજ્ઞ ભવન, મતલબ અહીંયા તમે યજ્ઞ પૂજા વિધિ કરાવી શકો છો. સામે છે મુખ્ય મંદિર અને અહીંયા તમે રહેવા માટેની વ્યવસ્થા પણ તમને જોવા મળે, પર રૂમ પણ તમને જોવા મળશે. અને મંદિરની ચારે તરફ ડેમ જે તમને જોવા મળવાનો છે. મંદિરની ચારે તરફ ડેમ છે તે પણ આપણે જોવાના છે, તમને ત્યાં જઈને પણ બતાવું. મંદિરનું અંદરનું પરિસર કંઈક આ પ્રકારે છે. તો મંદિરની ચારે તરફ તમને ડેમનો નજારો જોવા મળવાનો જોઈ શકો છો. અત્યારે વરસાદી માહોલ છે, ચારે તરફ પાણી તમને જોવા મળવાનું છે. સામે ડુંગરો પણ છે અને એકદમ આ ડેમની વચ્ચે મંદિર આવેલું છે. આ જોઈ શકો છો આખો ડેમનો નજારો. અને સામે તમને મંદિર જોવા મળતું હશે. બિલકુલ ડેમની વચ્ચોવચ આ મંદિર આવેલું છે. ચારે તરફ પાણી તમને જોવા મળવાનું છે, જોઈ શકો છો. અદ્ભુત નજારો તમને અહીંયા જોવા મળવાનો છે. તો મંદિર પરિસરની બહાર આ પ્રકારે તમને છતરી જોવા મળશે, જુદી જુદી પ્રકારની પ્રાચીન કાળની. અને અહીંયા આવેલા છે ભૃગુકુંડ, તમે જોઈ શકો છો. સામે તમને બોર્ડ જોવા મળતું છે ભૃગુકુંડનું. અહીંયા ભૃગુકુંડ છે. કહેવામાં આવે છે કે તમારી ચામડીના કઈ રોગ થયા હોય ને અહીંયા આ ભૃગુકુંડમાં સ્નાન કરવાથી તે દૂર થાય છે, જોઈ શકો છો. આ છે ભૃગુકુંડ, બાજુમાં છે ડેમ જોવા મળતો હશે તમને. અને અદ્ભુત નજારો તમને આ જગ્યાએ જોવા મળશે. જોઈ શકો છો. તમારે કંઈ લેવું હોય ખાણીપીણીનું તો પણ તમને મળી રહેશે. તો ફાઇનલી મિત્રો આ હતું ભવનાથ મંદિર. અને આ મંદિર જો તમારે આવવું હોય તો ભિલોડાથી તમારે આવી શકો છો. ભિલોડાથી તમને પોતાનું વ્હીકલ લઈને પણ આવી શકો છો. ભિલોડાથી નજીક પડે છે. અને આ આવેલું છે અરવલ્લી જિલ્લામાં ભવનાથ, જે કહી શકાય કે બહુ જ કહી શકાય કે સાઉથના જે મંદિરો હોય છે કે ચારે તરફ પાણી હોય, જેમ રામેશ્વર છે તે પ્રકારે આખું મંદિર છે. તો ચોક્કસ વિઝિટ કરજો. આશા કરું તમને આ વિડીયો પસંદ આવે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.